અમદાવાદમાં રિવરફ્રન્ટ પૂર્વ ઝોન હાલ બિનવિકસિત હાલતમાં જોવા મળ્યો છે। અમદાવાદના પૂર્વ ઝોનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રવિવાર માટે આ જગ્યા ફાળવવામાં આવેલી છે અને આ જગ્યા ઉપર પથ્થરના સ્લેબ પણ બનાવવામાં આવ્યા હતા, પરંતુ પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા રિવરફ્રન્ટ ક્યાંક વિખરાઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। રવિવારી માટે જે જગ્યા ફાળવેલ છે તેમાં ગંદકી સાથે સ્લેબ તૂટેલી હાલતમાં જોવા મળ્યા છે। ત્યાં આવેલા શૌચાલય પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। સાથે જ વાત કરીએ તો પૂર્વ ઝોન જ્યાં રવિવારી આવેલી છે તે હાલ બિનવિકસિત હાલતમાં જોવા મળી રહી છે। ત્યારે અહીંયા ગટરના ઢાંકણા પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા છે અને ગંદકી પણ જોવા મળી રહી છે। અત્યારે અમે લોકો હાલ રિવરફ્રન્ટના પૂર્વ વિસ્તારમાં છીએ। કહી શકાય કે આપણા જે પૂર્વ સીએમ રહી ચૂક્યા છે અને અત્યારે હાલના પ્રધાનમંત્રી એટલે કે નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ વિખરાઈ રહ્યો હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે। વાત કરું અમદાવાદના રિવરફ્રન્ટના પૂર્વ વિસ્તારની, તો પૂર્વ વિસ્તારમાં જે એએમસી દ્વારા રવિવારી બનાવવામાં આવી હતી, રવિવારી માટે જગ્યા ફાળવવામાં આવી હતી, તેના જે પથ્થર છે, તેના જે સ્લેબ બનાવવામાં આવ્યા છે તે પણ ક્યાંક ને ક્યાંક તૂટેલી હાલતમાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। તેની સાથે જ જો હું પહેલાં તો વાત કરું તો શૌચાલયની, કહી શકાય કે અહીં 2 શૌચાલય બનાવવામાં આવ્યા હતા અને તે પણ અત્યારે હાલ બંધ હાલતમાં અને કહી શકાય કે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે। અંદર જે નળ અને ચકલી છે તે પણ બંધ છે। તેની સાથે વાત કરીએ કે અહીં ગંદકી પણ ખૂબ જ જોવા મળી રહી છે, જે અત્યારે હાલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી જે સ્વચ્છતા અભિયાન કરવામાં આવી રહ્યું છે તેનો પણ ક્યાંક ને ક્યાંક અહીં ઉપયોગ ન થતો હોય તેવું જોવા મળી રહ્યું છે। અને કહી શકાય કે આપણા જે પ્રધાનમંત્રીનો આ એક ડ્રીમ પ્રોજેક્ટ હતો તે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક વિખરાઈ રહ્યો છે, વિખરાયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે। જે એએમસી દ્વારા જગ્યા ફાળવવામાં આવી હતી તેનો પણ ઉપયોગ છે તે થઈ નથી રહ્યો અને તેના સ્લેબ પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। જે ગટરના જે નાળા છે તે પણ ક્યાંક ને ક્યાંક તૂટી ગયા છે અને તેની સાથે જ વાત કરીએ કે પથ્થરો પણ તૂટેલી હાલતમાં અહીં જોવા મળી રહ્યા છે। લોકો આસપાસની જગ્યાઓમાં ગંદકી કરતા જોવા મળી રહ્યા છે અને આ રિવરફ્રન્ટનો પૂર્વ વિસ્તાર છે તેવું પણ કહી શકાય। અને તેની સાથે વાત કરીએ કે રિવરફ્રન્ટના પૂર્વ વિસ્તારમાં અત્યારે હાલ ક્યાંય વિકાસ જોવા નથી મળી રહેલો। જે રવિવારી માટે જે જગ્યા ફાળવવામાં આવી હતી તે પણ અત્યારે હાલ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે। કેમેરા પર્સન હરીશ પારકર સાથે હંસિની, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।